માં 10% એબીસી લાગુ કરવાની વાતને લઈને નીતિન પટેલે આપ્યું નિવેદન, કહ્યું કે ગુજરાત સરકારની તમામ સરકારી ભરતી હાલ રોકી દેવામાં આવી છે, કારણ કે કોઈને અન્યાય ન થાય તે માટે ભરતી રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। નિયમો સામે આવ્યા બાદ જ ગુજરાતમાં નવી ભરતી કરાશે, જેથી નવા કાયદાનો લાભ તમામને મળે તે માટે નિર્ણય કરાયો છે। નવો કાયદો બન્યા પછી તે બીજી ભરતીઓ કરવામાં આવશે, જેથી આ 10% એબીસીના તમામને લાભ મળી શકે। કોંગ્રેસ સમજ્યા વગર ખોટા આક્ષેપો કરી રહી છે। એવી અમે જાહેરાત કરી એટલે એનો અર્થ એ થયો છે કે હવે જ્યાં સુધી બધું જ નોટિફિકેશન આખરી ના થઈ જાય, ફોર્મ ભરવાની પ્રક્રિયા આખરી ના થઈ જાય, 10% વિદ્યાર્થીઓના કોટા સુરક્ષિત ના થઈ જાય ત્યાં સુધી હવે ગુજરાત સરકાર સરકારી નોકરીઓમાં કોઈ પણ ભરતી પ્રક્રિયા કરશે નહીં। જે ભરતી પ્રક્રિયા ચાલતી હતી એ પણ અમે મુલતવી રાખી દીધી છે। એટલે હવે ભરતી પ્રક્રિયા મુલતવી રહી, ટૂંક સમયમાં ભારત સરકાર નોટિફિકેશન થી નિયમો નક્કી કરશે। એ નિયમો જેટલા આપણા ગુજરાત માટે યોગ્ય જરૂરી હશે આપણે સ્વીકારીશું।